તો આ છે ને ગિફ્ટ આપ્યું તો નાસ કાઢ્યું છે જો આજે જો સ્ટીકર એમ નામ છે જો અહીંયા ઓલાડી દેખાય છે અને આ ઓલાડી અહીંયા છે કેમ છો બધા મજામાં અમારા નવા એક લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને મેં છે ને આજ સવારમાં બ્લોગ શરૂ કરી દીધો છે અસન દળનું કરવા મળ્યા છે જો દળનું કરીશ બાસન દળનું કરે છે દોડી નીકળી દાતા ખબર એ મોટું વાવણી નથી કરી કેમ કે ટ્રેક્ટર ને બધું ખૂતી જાય એટલે જેવું તો થોડુંક આમ ફૂકાય ખેતર પછી વાવણી કરવાની છે અને બહુ નજારો મસ્તનો થઈ જાય કેમ કે ચોમાસું આવે એટલે બધે લીલું થઈ જાય અને જો વરસાદનું વાતાવરણ હોય એટલે છે ને ચોમાસું આવ્યું હોય એટલે છે ને બધે ગારો થઈ ગયો છે એ બધે અમારા ઘરવાળીમાં છે એટલે છે ને જરીક વરસાદ આવે ને એટલે આખા કેળામાં પાણી થઈ જાય ચોમાસું શરૂ થયું તે દૂનો છે ને આમ બધે બહુ વાદળા હતા એટલે તડકો બહુ નીકળે નહીં એટલે છે ને આજ જેવો તેવો તડકો નીકળ્યો છે અને વાતાવરણ મસ્ત થઈ ગયું છે જો અહીંયા જો કપડાં સૂકવી દીધા છે ને આ બણતણ છે ને તાપડાથી ઢાંકી દીધા છે એ બધે સબ બેડા બણતણ એને છે ને તડકો નીકળી જશે ને એટલે હવે તપાવવાના છે અહીંયા બધી અહીંયા થોડાક બિચારો જાય છે હેલીન અહીંયા નીકળો ને તો હું કહું મેં કીધું મને થોડોક વિડીયો ઉતારી દે ને ગારામાંથી એને મને બિચારાએ ઉતારી દીધો અને શું જાય પણ છે તો બધા હુકવા મૂકી દેવાનું છે તડકો નીકળે ત્યાં હુકાઈ જાય જો હુકવાઈ જાય ધોઈને હુકવાઈ જાય બધા ચપ્પલ ને 2 જોડ બૂટ તડકો નીકળે ત્યાં હુકાઈ જાય વાડીઓમાં રહે ને એટલો ગારો હોય કેટલો ગારો હે જો ચોમાસાનો નકરો ગારો થઈ જાય આખા કેળામાં કેળામાં જો ગારો થઈ ગયો છે જેવી તેવી કેળી છે હાલવાની હું છે ને ભાવેશભાઈને ઘરે જાઉં છું કેમ કે અમારે છે ને ચાર્જિંગ કરવાની ઘરે જવું પડે ફોનનું એટલે હું જાઉં છું પણ જો ગારો છે પણ હવે જાવું તો પડશે જ તે જેવી તે કેળી છે એમાં હાલીને જાઉં છું એમ ઘર કંઈ આઘું નથી અહીં અમારા ઘરેથી થોડુંક આઘું છે હમણાં આવી જશે હું તમને બધાને ઘર બતાવું છું અમારું ઘર છે ને બધાના ઘણા આગા છે આમ પણ બધાને રજા હોય એટલે એક આરી વિડીયો બનાવી લઈએ કોમેડીના પછી અમે બધા અલગ ઘરે રહી છીએ અને આગા ઘર છે આમ ખાવા બાજુમાં નથી હમણાં હું તમને એનું ઘર બતાવું એ જો ભેંસ બાંધી તો ભાઈ ફાઇનલી હું પહોંચી ગઈ છું ભાવેશભાઈને એના ઘરે હું તમને બતાવું કિરણ કાકા છે તો આ છે ને ગિફ્ટ આપ્યું છે ને કોઈ ગિફ્ટ કોને આપ્યું એ તમને કહીશ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને આ ગિફ્ટ છે ને મારું નથી કેમ કે આ કિરણનું છે ને એને લગ્ન હતા ને ત્યારે એની બેની એને ગિફ્ટ આપ્યું હતું ને આ કાઢ્યું છે જો આજે જો સ્ટીકર એમ નામ છે બેની એને ગિફ્ટ આપેલ છે બાકી એને જ ગિફ્ટ આપેલ છે તો આપણે ખોટું ફ્રેન્ક કર્યું બધા તો ફટાકડી વારો એક વસ્તુ બતાડું હજી થોડું ત્યાં ગઈ જો અહીંયા ઓલાડી દેખાય છે અને આ ઓલાડી અહીંયા છે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ મળીએ બીજા વિડીયોમાં અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો તમને ગમ્યું હોય તો કોમેન્ટ કરજો અને લાઈક કરી દેજો